પથ્થર મારો છો, તમે કાચના ઘરમાં બેઠા છો, કાચના ઘરને તૂટતા વાર નહીં લાગે. દાદા, ગામડે ગામડે સોગંદ વિધિ કરાવવામાં આવે, અમને ફાળો ના આપશો, જોઈએ કેવી રીતે જમાડે છે, કેવી રીતે કાર્યક્રમ કરે છે. પણ તમને એ પણ કહી દઉં, અલ્પેશ ઠાકોર માર ખાવા તૈયાર, પણ મારા સમાજને કંઈક આપશો તો. અને અલ્પેશ ઠાકોર મારવા પણ તૈયાર છે જો મારા યુવાનોને રંજાડશો તો. બહુ વિવેકથી વાત કરી. તલવાર પકડવાની, ધોકા પકડવાની વિચારધારા બહુ આવી. એટલે હું એ ઠાકોરનો દીકરો છું, કાતરું નાખતા કાતરું ફેરવતા મને આવડે, પત્તા જોતા મને આવડે. હું કેવી રીતે બીજે ત્યાં અને કદાચ હું તો મને તો આવડે. મારો 18 વર્ષનો છોકરો યુટ્યુબ ઉપર જોઈ લેજો, એ પત્તા ખેલે એકવાર જોઈ લેજો, એને પત્તા ખેલતા શીખી ગયો દાદા. પણ શેના માટે પત્તા ખેલાવો છો? કારણ કે ત્યાં એ પણ કહ્યું કે લોકો ઈચ્છી રહ્યા છે કે ઠાકોર સમાજના યુવાનો તોફાન કરે, અવળી દિશા તરફ દોડે, ક્યાંક કાયદા અને વ્યવસ્થાનું ભંગ કરે. સાહેબ, મને ખબર છે કે મારા યુવાનોને રોડ ઉપર નીકળવાનું કહીશ તો આ તલવારો ઠોકાઓ ને તોપો લઈ નીકળી પડશે. પણ મારું સપનું છે સાહેબ, આજે ગુજરાત એવું કહી રહ્યું કે ઠાકોર સમાજ સંયમતાથી, વિવેકથી અને પોતાની બુદ્ધિમત્તાથી આગળ વધી રહ્યું છે. સાહેબ, આ 2 વર્ષથી ગુજરાતમાં ઘણા લોકો ઉપર કેસ થયા છે. મારા ઠાકોર સેના કે મારા ઠાકોર સમાજના યુવાનો ઉપર કોઈ જેવા કેસ નહીં થયા. આ સિદ્ધિ છે. પણ તલવારોને ધોકાની વિચારધારા